રૂબિયોએ ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના મંત્રીઓનું સ્વાગત કરી ઇન્ડો પેસિફિકમાં શાંતિ સુરક્ષા માટે સંકલ્પ વ્યક્ત કર્યો. માર્કો રૂબિયોએ ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના મંત્રીઓનું સ્વાગત કરી ઇન્ડો પેસિફિકમાં શાંતિ સુરક્ષા માટે સંકલ્પ વ્યક્ત કર્યો. વોશિંગ્ટન ડીસીમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ક્વાડના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું. ક્વાડ દેશોએ આ બેઠકમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે સહકાર વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. રૂબિયોએ ખાસ કરી ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની વ્યસ્તતા અને વૈશ્વિક રાજનૈતિક પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ બેઠક દરમિયાન ચારેય દેશોએ ક્વાડ ક્રિટિકલ માઇનર્સ ઇનિશિયેટિવ શરૂ કરવાનો નિર્ણય લીધો, જેનાથી મહત્વના ખનિજોના પુરવઠા ચેનને સુરક્ષિત અને વૈવિધ્યસભર બનાવવા માટે સહયોગ વધારાશે. આ પહેલનો ઉદ્દેશ્ય આર્થિક સુરક્ષા અને સહકારને મજબૂત બનાવવાનો છે, ખાસ કરી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વાહનો અને ડિફેન્સ ઉદ્યોગ માટે જરૂરી ખનિજોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા. મુલાકાત દરમિયાન મંત્રીઓએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની તાજેતરની ઘટનાઓ, સમુદ્રી સુરક્ષા, ટેકનોલોજી, માનવતાવાદી સહાય અને તાત્કાલિક પ્રતિસાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેઓ એકમત વ્યક્ત કરી કે ક્વાડ માત્ર સુરક્ષા માટે નહીં પણ આર્થિક વિકાસ અને ટેકનોલોજી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચારેય દેશોએ એશિયન પેસિફિક આઇલેન્ડ્સ ફોરમ અને ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન સાથે સહયોગ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે બેઠક ખૂબ જ ઉત્પ્રેરક રહી અને આગામી ક્વાડ લીડર સમિટ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. ક્વાડ દેશો વચ્ચેનો સંબંધોમાં કેટલીક વ્યાવસાયિક અને વ્યાપારિક અસંમતિઓ હોવા છતાં તમામ દેશોએ એકમત વ્યક્ત કરી કે આ પડકારો વચ્ચે પણ સહયોગ અને સંવાદ જાળવવો મહત્વપૂર્ણ છે. Well, thank you all for joining us here today. Japan, who I've also seen quite a number of times. In fact, I've seen you more than my own children, and because he's at some of the same forums that we've been on, and it's been an important partnership as well. And together we have a lot of shared priorities, a lot of things we care about in the world. I think there are many global problems, but also problems that we face in our respective countries that can be solved by us cooperating together. A word about terrorism in the light of our recent experience. The world must display zero tolerance. Victims and perpetrators must never be equated. And India has every right to defend its people against terrorism, and we will exercise that right. We expect our Quad partners to understand and appreciate that. Unfortunately, we meet against the backdrop of conflict and of escalating competition. So it has never been more important for us to harness our collective strength for peace, for stability, for prosperity in the Indo-Pacific and for all our peoples. 現在、中東や欧州では様々な混乱が起きております。我々4カ国が位置するインド太平洋は世界人口の半数以上を要する世界経済の成長エンジンであり、インド太平洋地域の平和と安定は国際社会の繁栄にとって不可欠であります。インド太平洋地域の平和と安定のために、地域の大国である日米豪印4カ国が果たせる役割は大変大きなものがございます。